નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ દરેક પેન્શનરોને જાણવા જરૂર છે. મિત્રો, સરકારી કર્મચારી અને પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, સરકારે 18 મહિનાનું બાકી ડીએડીએસ 3 હપ્તામાં જાહેર કર્યું. આજે મોદી સરકારે કરી મોટી જાહેરાત. જો તમે ગુજરાત રાજ્ય સરકાર હેઠળ આવી રહ્યા છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, ગુજરાત સરકારને 18 મહિનાનું ડીએડીએસ જે કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવ્યું હતું. મિત્રો, તમે જાણો છો કોરોના સમયગાળા દરમિયાન 2020થી 2021 સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું ડીએ રિલીઝ કરી નાખ્યું મિત્રો, કે રોકી રાખવામાં આવ્યું હતું. કારણ કે કોરોના સમયગાળાને પહોંચી વળવા માટે સરકારશ્રીએ 34,000 કરોડનું ડીએડીઆર રોકી રાખ્યું હતું. મિત્રો, તેવામાં મિત્રો હવે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. તો હવે મિત્રો ઘણા પેન્શનધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે હવે સરકારે 18 મહિનાનું ડીએડીએસ ક્યારે જાહેર કરશે. શું એક સાથે જાહેર કરવામાં આવશે કે તેને હપ્તાવાઇઝ જાહેર કરવામાં આવશે? તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ટ્રેક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, તમે જાણો છો ઘણા લાંબા સમય સુધી જેઓ રાહ જોઈ રહ્યા છે પેન્શનધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો પોતાના ડીએડીએસ અંતર્ગત. ડીએ મિત્રો એ મોંઘવારી ભથ્થું છે. તે ડીએડીએસ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. આ મિત્રો મોંઘવારી ભથ્થું પેન્શનધારકો માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. તેમના પેન્શનમાં મિત્રો વધારો જોવા મળે છે. હરેક મહિને પોતાના જે ડીએ નક્કી કરેલો હોય છે તે ફુગાવાનો દરના આધારે ડીએડીએસ નક્કી કરવામાં આવે છે. 2020થી 2021 દરમિયાન જે ડીએડીઆર મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ દેશની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ ખાતામાં પૈસા જમા ન કરવામાં આવ્યા હતા. કારણ કે કોરોના સમયગાળાની પરિસ્થિતિ તમે જાણતા જ હશો. પરંતુ મિત્રો હાલમાં હવે દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. તો તેવામાં પેન્શનધારકો પોતે રજૂઆત કરી રહ્યા છે, અરજી કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પોતાના સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે કે તેમને હવે 18 મહિનાનું ડીએડીએસ જલ્દી ચૂકવવામાં આવે. કારણ કે હવે દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. તો તેવામાં મળતી માહિતી અનુસાર મિત્રો આપણે ચોક્કસપણે કહી શકાય કે ડીએડીએસ હવે 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. એક હપ્તો મિત્રો આગામી સમયમાં ચાલુ થશે, ત્યારબાદ તેના પછી બીજો હપ્તો આપવામાં આવશે, ત્યારબાદ આવતા નાણાકીય વર્ષમાં મિત્રો આપવામાં આવશે. આ મિત્રો 3 હપ્તો ચૂકવવામાં આવશે. તો મિત્રો આ 3 હપ્તામાં એક સાથે તો રકમ નહીં ચૂકવવામાં આવે, કારણ કે દેશની આર્થિક સ્થિતિ સાથે લાવવા માટે પેન્શનધારકોને પોતાનું ડીએડીએસ પોતાનું ઘર ચલાવવા માટે એક મહત્ત્વમ મિત્રો આ જે પૈસા નથી પણ આ એક મહત્ત્વમ કહી શકાય પોતાના માટે પોતાના પરિવાર માટે ઉપયોગી બને તેવી જ પૈસા છે. મિત્રો, કેટલાક પેન્શનધારકો મિત્રો માટે 80,000 હોય છે, તો કેટલાક પેન્શનધારકો મિત્રો માટે 1 લાખ હોય છે. સરકારી કર્મચારીઓ માટે આવક વધારે સ્ત્રોત ઉપયોગી બની શકે છે. તો મિત્રો આપણે સ્પષ્ટ રીતે કહી શકાય કે આગામી સમયમાં 18 મહિનાનું ડીએડીએસ પોતાના 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મહત્ત્વનું કહી શકાય, કારણ કે પેન્શનધારક મિત્રો ઘણા લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા હતા. કારણ કે હવે તો દેશની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે ને હવે તો ચોક્કસપણે પેન્શનધારકોએ પોતે પહેલાં તો મિત્રો પેન્શનધારક કોર્ટમાં પણ ગયેલા છે. પેન્શનધારક પોતાના ડીએડીએસ લેવા જેટલી બને તેટલા સંપૂર્ણ પગલાં લીધા છે. તો મિત્રો હવે સ્પષ્ટ રીતે કહી શકાય કે આગામી સમયમાં જ 100% કે પેન્શનધારકોને પોતાનું ડીએ અને ડીએડીએસ મળી જશે. મિત્રો, તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે.